આજની ક્લિપના સૌજન્ય સુરાપાનના દોષ બતાવે છે કે જે દારૂ પીવે છે એના દોષો બતાવે શંકર દાદા. જો કે તમે તો આમાં કોઈ નો જ પીતા હો, પણ થોડું ઘણું ટેવ હોય ને તો આ સાંભળીને આપણે બંધ કરી દેવું. સવાર સાંજ જરા તરા સાટો પાણી કરવાની ટેવ હોય ને એ બંધ કરી દેવી. દારૂ ન પીવું. શંકર દાદા કે દારૂ પીનારા એક તો એના મનમાં આવે ને એમ ઝઘડા કર્યા કરે છે. દારૂ પીનારા દારૂડિયા ઝઘડા બહુ કરે. શંકર દાદા કે દારૂ પીનારા એના મનમાં આવે એમ ઝઘડા કરે, એકબીજાને મારે. મહાભારતમાં તો વર્ષો પહેલા લખ્યું છે, દારૂ પીનારા મનમાં આવે એમ ઝઘડા કરે અને એકબીજાને મારે છે. એટલે ઘરે તો ડખા હાલતા જ હોય પીનારાઓને, તમે જોજો ને. ઘરે તો ડખો હાલતો જ હોય પતિ પત્નીમાં, છોકરાઓમાં. એટલે આપણે બને ત્યાં સુધી ગાયનું દૂધ પીવું, દારૂ ન પીવો. નિયમ લઈ લેવો, દારૂ નહીં. એ ચીજ પીધા જેવી નથી. હમણાં હું કથા કરતો હતો એક જગ્યાએ, મને કે ઊંટિયા ઉપર દારૂ જવા દે. ઊંટિયા ઉપર કે પકડાય તો ઊંટિયો પકડાય, કે માણા નો પકડાય. બહુ બધા માણસો આમાં કાવતરા કરે, ભાજ ભાજના. અને મારે તો ખાસ આપણી ગુજરાતની પ્રજાને, આપણે ગુજરાતીઓ સરદાર પટેલના રાજ્યના છીએ, મહાત્મા ગાંધીના રાજ્યના માણસ છે. આપણા મોઢામાં દારૂ નો શોભે ભાઈ. આપણે કઈ ભૂમિના છીએ? આ કૃષ્ણની કર્મભૂમિ, દ્વારકાની ભૂમિ ગુજરાત છે, અને આ સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ ગુજરાત છે. આ સુદામાની નગરી આ ગુજરાત ભૂમિ છે. આ મહાન ભક્તો, દેશભક્તો અને પ્રભુના અવતારની ભૂમિ. આપણા ગુજરાતીના મોઢામાં દારૂ નો શોભે, ક્યારેય નહીં પીવાનું. અમારે ભલામણ ચા વિનાનું હાલે છે, તમારે દારૂ વિના નહીં હાલે. એવું નથી કે કામ કરવું હોય એટલે આમ કરવું પડે ને તેમ કરવું પડે. ઘણાને ધંધાનું કંઈક ટેન્શન હોય, પરિવારનું ટેન્શન દૂર કરવા દારૂ પીવે. આ તમે બીજું ટેન્શન ઘરે લાવો છો. કોઈ મુશ્કેલી કે ટેન્શન હોય તો એનો ઈલાજ દારૂ નથી. એનો ઈલાજ આવી કથાઓ છે, એમાં જઈને બેહો, સત્સંગમાં બેહો, તમે હળવા ફૂલ થઈ જાઓ ભાઈ, હળવા ફૂલ થઈ જશો. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપને સત્શ્રીની કથા ગમતી હોય, પસંદ આવતી હોય તો વોટ્સએપ નંબર 9979928000 આ નંબર પર મિસ કોલ કરો, જેથી સત્શ્રીની કથાના વિડીયો એવં સત્શ્રીના દરેક પ્રોગ્રામની માહિતી આપને વોટ્સએપમાં પ્રાપ્ત થતી રહે. જય સ્વામિનારાયણ.